તો મારા કલે જાઓ, અહીંયા જો એક ગણિતનો પ્રશ્ન છે, અહીં લખ્યું છે જો x પ્લસ વાય બરાબર 222 અને x એ y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય શોધો. તો મારા કલે જાઓ, આપણે x નું મૂલ્ય શોધવાનું છે અને અહીંયા લખ્યું છે કે x એ y નો અડધો ભાગ છે, મતલબ કે આપણે y ધારી લઈએ તો y જો 2x હોય તો x કેટલો હોય 1x હોય. તો મારા કલે જાઓ, અહીંયા આપણને જો x પ્લસ વાય બરાબર 222 આપ્યા છે તો આ બેનો સરવાળો કરી દેવાનો એટલે 3x થઈ જશે અને એના બરાબર કેટલા 222 આપેલા છે. જો x ને આપા રાખીએ અને 3 ને સામે મોકલીએ તો 3 છેદમાં જશે અને જો 3 વડે આપણે 222 ને ભાગીએ તો 3 સત્તા 21 એટલે 22 માંથી વધે 1 અને 12 વધે એટલે 3 ચોક 12 એટલે 74 જવાબ અમારા કલી જાઓ એટલે આપણે 74 જવાબ આવી ગયો. તો મારા કલી જાઓ ઓપ્શનમાં જોઈ લો 74 છે, હા જોઈ લો આ ડી માં આપેલો જ છે જવાબ. અને મારા કલી જાઓ x 1x હતો એટલે આપણે આને ગુણવાની જરૂર નથી. જો y ખોરવાનો હોત ને તો 2 ગુણ્યા x ની કિંમત એટલે 74 મૂકવાના અને આનો સરવાળો કરવાનો એટલે કે 74 દુ 148 એટલે y બરાબર કેટલા થાય 148. પરંતુ y બરાબર બી અહીંયા આપેલા છે, પરંતુ આપણે શું ખોરવાનું છે x ખોરવાનું છે એટલે x બરાબર કેટલા થશે 74. તો મારા કલે જાઓ આ ખાસ ધ્યાન રાખજો, જો y ની કિંમત પણ આપેલી છે અને x ની કિંમત પણ આપેલી છે એટલે આમાં આપણે કન્ફ્યુઝન થવાના ચાન્સ ખરા, પરંતુ આપણે આ જ ધ્યાન રાખવાનું છે કે શેની કિંમત માંગેલી છે. એટલે ઉતાવળના ચક્કરમાં ઘણા લોકો 148 બી ટીક કરીને આવ્યા છે અને ઘણા લોકો જે સમજદાર છે જેને પરફેક્ટ ગણ્યું છે એ કમ્પ્લીટ 74 ટીક કરીને આવ્યા છે. અચ્છા તમારા કલે જાઓ.